ગુજરાતી ભાષામાં આપણે એને નમૂના કહીએ કે એવા એવા પણ નમૂના છે કે 50-50 વર્ષથી મંદિરે જતા હોય, 50 વર્ષથી ઘંટડી વગાડતા હોય, 50 વર્ષથી 2-4 કલાકની પૂજાઓ કરતા હોય અને કદાચ 25-50 વર્ષથી તમામે તમામ વ્રત અને ઉપવાસ એ કરતા હોય, તો પણ જો એ કોઈ સિદ્ધ સદગુરુના ચરણે એનું કનેક્શન નથી તો બ્રહ્મની અનુભૂતિ ક્યારેય શક્ય નથી. 50 वर्ष तो बहुत छोटी बात है, 50 जन्म भी बिता दो, 50 जन्म के बाद भी ईश्वर की अनुभूति संभव नहीं है और अनुभूति के बिना कोई भजन करता नहीं. जो भजन नहीं करता और भजनानंदी दिखता है वो धर्म क्षेत्र